હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ખેલૈયા દાંડિયા રસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જે તમે વિડીયો જોઈ રહ્યા છો તે અમારો પહેલો વિડીયો છે. અમે વિડીયો એના માટે બનાવીએ છીએ કે ઘણા લોકોને સમય નથી મળી શકતો અથવા તો દાંડિયા રસના ક્લાસીસમાં આવી નથી શકતા. તો હવે તમે ઘરેથી અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી દાંડિયા રસના સ્ટેપ શીખી શકશો. આજે જે તમે આપણે સ્ટેપ શીખવાના છીએ અથવા જે તમે સ્ટેપ જોવાના છો તે સ્ટેપ બધી જગ્યાએ રમાતા હોય છે. તે સ્ટેપનું નામ છે પોસ્ટ સ્ટેપ. પોસ્ટ સ્ટેપને ઘણા લોકો તાલી રાસ પણ કહેતા હોય છે. તો મિત્રો, બેઝિક સ્ટેપની શરૂઆત કરીએ તે પહેલાં તમને એક માહિતી આપું કે જ્યારે પણ આપણે તાલી રાસ શીખશું તેમાં ટોટલ 4 સ્ટેપ લેવાના હોય છે. જમણા પગથી આપણે પગની શરૂઆત કરીશું. તો કઈ રીતના આપણે સ્ટેપ રમવાના છે તે તમે એકવાર ખાસ કરીને ધ્યાન આપજો. શરૂઆત કઈ રીતના કરવાની છે? જમણા પગથી આપણે પગને આગળ લેશું, ત્યારબાદ બીજો પગ એની બાજુમાં મૂકી દેશું એટલે એક સ્ટેપ પૂરો થઈ જશે. ત્યારબાદ તમારે ડાબો પગ આગળ લેવાનો છે, બીજો પગ એની બાજુમાં મૂકી દેશો એટલે બીજો સ્ટેપ તમારો પૂરો થઈ ગયો. જે રીતના આપણે આગળ ગયા તે જ રીતના તમારે પાછળ આવવાનું રહેશે. જમણા પગથી જમણા પગને પાછળ લેશો, બીજો પગ એની બાજુમાં મૂકી દેશો એટલે ત્રીજો સ્ટેપ પૂરો થઈ ગયો. ત્યારબાદ ચોથો સ્ટેપ તમે ડાબો પગ લેવાનો છે, એની બાજુમાં બીજો પગ મૂકી દેશો એટલે તમારે 4 સ્ટેપ પૂરા થઈ ગયા. આ જ બેઝિક સ્ટેપની તમારે હવે રેગ્યુલર પ્રેક્ટિસ કરવાની છે. આ બેઝિક સ્ટેપની તમે પ્રેક્ટિસ કરી લેશો ત્યાં સુધીમાં અમારો બીજો વિડીયો આવી જશે. તેમાં અમે તમને રાઉન્ડ કઈ રીતના રમવું તેના માટેની પ્રોપર માહિતી આપી દેશું. તો ખાસ કરીને અમારો આ વિડીયોને તમે ખાસ કરીને વધુમાં વધુ શેર કરો, લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ખાસ ભૂલતા જ નહીં મિત્રો, કારણ કે આપણે આના પછી રેગ્યુલર આના પછીના બધા દાંડિયાના સ્ટેપ મૂકવાના છીએ. ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.